જય શ્રી કૃષ્ણ. આજે આપણે પીઝા બનાવશું. તો આ રીતે મેંદો ચાળી લઈએ. મેંદો આપણે 500 ગ્રામ લીધો છે. 500 ગ્રામમાં 6 થી 7 વ્યક્તિના આરામથી પીઝા બનશે. અડધી ચમચી બેકિંગ સોડા, અડધી ચમચી ઈસ્ટ, અડધી ચમચી સાદા સોડા. તો આ રીતે ત્રણેયને ચાળી લઈએ. સ્વાદ અનુસાર મીઠું લઈ લઈએ. વચ્ચે જગ્યા કરી લઈએ. 1 ચમચી ખાંડ, 1 કપ દહીં મિક્સ કરી લઈએ. જોતા પ્રમાણે છાશ એડ કરતા જઈએ અને લોટ બાંધી લઈએ. છાશ આપણે થોડી ખાટી લીધી છે એટલે એકદમ સરસ આથો આવશે. તો લોટ આપણે ઢીલો જ બાંધવાનો છે. તેલ લઈ લઈએ, પૂણવી લઈએ. તો આપણે બીજી વાર તેલ લીધું છે કેમ કે પહેલાં તેલ લેતા ભૂલાઈ ગયું છે એટલે. તો આ લોટને 5 કલાક માટે ઢાંકીને રહેવા દઈએ. ટામેટાનો સોસ બનાવી લઈએ. તો આ રીતે ટામેટા બાફી લઈએ. બેબીકોર્ન કટ કરી લઈએ. ઝુકની કટ કરી લઈએ. ઝુકીને ગોળમાં અથવા આ રીતે ટુકડા પણ કરી શકો. યલો કેપ્સિકમ, રેડ કેપ્સિકમ, તમે જે સાઈઝના ટુકડા કરવા હોય એ સાઈઝના ટુકડા કરી લેવાના. એલેપોનો જ બનાવી લઈએ. લાલ મરચાંને આપણે રીંગમાં કટ કર્યા છે. વિનેગર અને મીઠું નાખીને 2 કલાક રહેવા દઈએ. ટામેટા લઈ લઈએ. મિક્સર જારમાં ક્રશ કરી લઈએ. સોસ માટે તૈયાર કરી લઈએ. આદુ, મરચી, લસણ અને કાંદો ક્રશ કર્યા છે. એક પેનમાં ઓલિવ ઓઇલ લીધું છે. ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, આદુ મરચી, ટામેટાને ગાળીને લઈ લઈએ. મીઠું, કેચઅપ, થોડી ખાંડ, 5 મિનિટ ઉકળવા દઈએ. લોટમાં સરસ આથો આવ્યો છે તો લોટને કૂણવી લઈએ. થોડું તેલ નાખીને લોટ બરાબર કૂણવી લઈએ. તો લોટને આપણે એક સરખા લુવા કરી લઈએ. તો આપણે રોટલો બનાવી લઈએ. હાથેથી અથવા વેલણીથી આપણે રોટલા તૈયાર કરી લઈએ. રોટલા આપણે મીડિયમ જ રાખવાના છે, એકદમ જાડા, એકદમ પતલા રાખવાના નથી. તો કાંટા સ્પૂનથી આપણે થોડા હોલ કરી લઈએ. તો પેનમાં હવે શેકી લઈએ. એક સાઈડ થોડા ચડવા દેવાના છે ને એક સાઈડ કાચા રાખવાના છે. જે ભાગ આપણે ચડેલો હોય એ ઉપર રાખશું. તો પીઝા સોસ લગાડી લઈએ. તો ઉપર મોઝરેલા ચીઝ, કેપ્સિકમ, રેડ કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ, બ્લેક ઓલિવ્સ લીધા છે. તમે ગ્રીન પણ લઈ શકો. જે તમારે વેજીટેબલ લેવા હોય તે લઈ શકો. એલોપેનો જ લઈ લઈએ. કાંદા, ઉપર ચીઝ નાખી દઈએ. ચીલી ફ્લેક્સ, ઓરેગાનો. પેનમાં આપણે શેકી લઈએ. ફરતું તેલ લઈ લઈએ. તો 2 થી 3 મિનિટ કૂક થવા દઈએ. તો આ રીતે કટ કરી લઈએ. તો પીઝા આપણા તૈયાર છે. તો આ રીતે પીઝા એકવાર જરૂર ટ્રાય કરજો. પીઝા એકદમ મસ્ત બન્યા છે. તો બીજા પીઝામાં આપણે ઝુકની અને બેબીકોર્ન લીધા છે. તો તમે કોઈ પણ વેજીટેબલ લઈ અને પીઝા બનાવી શકો. તો આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો.